તો આ તરફ અમરેલીથી સમાચાર. અમરેલીમાં મંજૂરી વગર ચાલી રહેલા નિત્યમ વિદ્યા સંકુલની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ હોવા છતાં નિત્યમ વિદ્યા સંકુલ સંચાલકો દ્વારા હજુ બેનરો ઉતારવામાં નથી આવ્યા અને સોશિયલ મીડિયા પર એડમિશન ઓપનની જે વિડીયો અને પોસ્ટર્સ છે તે વાયરલ થઈ રહ્યા છે. અત્યારે શાળાના સંચાલકો શિક્ષણ વિભાગને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે સોશિયલ મીડિયામાં એડમિશન ઓપનના પોસ્ટરને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંસ્થાને નોટિસ આપીને કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. માધ્યમિક શિક્ષણ બોર્ડે વિનિયમોની જોગવાઈ પ્રમાણે દરેક શાળાને 4 શાળાને નોટિસ ઇસ્યુ કરી છે. તમારી માન્યતા શા માટે રદ ન કરવી, અને અઠવાડિયામાં એનો પાસે જવાબ માંગ્યો છે, એની નકલ પણ અમને આપી છે. એટલે કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. બોર્ડે જે નોટિસ ઇસ્યુ કરી હોય એની એક નકલ મને આપી હોય કે ભાઈ આ રીતે અમે જે તમારી સૂચના હતી એ પ્રમાણે અમે બોર્ડની સૂચના પ્રમાણે વિનિયમોની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી ચાલુ કરી. એક મારી પાસે ફરિયાદ આવી છે નિત્યમ વિદ્યા સંકુલમાં એડમિશન ઓપન નામની, એટલે સંકુલના નામે એડમિશન આપે છે, પણ હાલ એને માન્યતા રદ કરવા માટેની પ્રોસેસ ચાલુ હોય એટલે અમે કારણદર્શક નોટિસ આપશું એને કે ભાઈ જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય કારણદર્શક માન્યતા રદ કરવા માટેની ત્યાં સુધીમાં નવા એડમિશન આપવા નહીં. માધ્યમિક શિક્ષણ બોર્ડે